ફ્રેન્ડ્સ, મેં આજે સ્ટ્રીટ સ્ટાઇલ તવા બર્ગરની રેસીપી ઘરે બનાવી છે. એકદમ ચીઝી અને ટેસ્ટી. જ્યારે બાળકોને રજા હોય ત્યારે કંઈક નવી રેસીપી તો જોઈએ. તો ચાલો આજે બાળકો માટે સ્પેશિયલ તવા બર્ગરની રેસીપી તમારી સાથે શેર કરું. એમાં થોડું તેલ ઉમેરીશું, ખાંડીને રાખેલું લસણ ઉમેરી દઈશું, ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, કેપ્સિકમ ઉમેરીશું, ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આને થોડી વાર સોતે કરીશું. ટોમેટો સોસ ઉમેરીશું, શેઝવાન ચટણી ઉમેરીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. લાસ્ટમાં હવે પનીરના જે પીસ કરીને રાખેલા છે એ ઉમેરી દઈશું. સરસ મિક્સ કરી લઈશું. સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને ઓફ કરી લઈએ. એના બન જે આવે છે એ લઈ લીધે છે. વચ્ચેથી આ રીતે આપણે કટ કરી દઈશું. વચ્ચેથી બંને કટ કરી લીધેલા છે. હવે સ્ટફિંગ મૂકી દઈશું. હવે ઉપરથી ચીઝ સ્લાઇસ મૂકી દઈશું અને બંને કવર કરી લઈએ. એક નોનસ્ટિક તવો મૂકી દીધો છે, એની પર બટર ઉમેરી દઈએ. ઉપરથી થોડી શેઝવાન ચટણી ઉમેરીશું, કાશ્મીરી લાલ મરચું પાવડર. સરસ મિક્સ કરી ઉપરથી બર્ગરને મૂકી અને બધી બાજુ સરસ મસાલાથી કોટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણું તવા બર્ગર બનીને તૈયાર થઈ ગયું છે. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.